નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇન બોક્સની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. દોસ્તો, આપણે ખાસ કરંટ અફેર્સ યોજના ઉપર કામ કરી રહ્યા છીએ. વર્લ્ડ ઇન બોક્સની આ યુટ્યુબ ચેનલ પર દરરોજ કરંટનો એક વિડીયો, યોજનાઓનો એક વિડીયો અપલોડ થતો હોય છે. તમને એમ થાય કે અત્યાર સુધી અપલોડ થયેલા વિડીયો ક્યાં મળશે, તો એ તમામનું જે પ્લેલિસ્ટ છે તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. કરંટનું પ્લેલિસ્ટ, યોજનાઓનું પ્લેલિસ્ટ અને વર્લ્ડ ઇન બોક્સનું એક નવો કાર્યક્રમ જેને આપણે મિશન વિજય ભવ નામ આપેલું છે એનું પ્લેલિસ્ટ પણ તમને આ લેક્ચરના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. આ લેક્ચરમાં આપણે યોજના અંતર્ગત એક મહત્વની યોજના ભણવી છે, ભારત સરકારની મહત્વની યોજના જે છે વન નેશન વન ફર્ટિલાઇઝર કે એક રાષ્ટ્ર એક ખાતર. ભારત સરકાર આવી ઘણી બધી યોજનાઓ લોન્ચ કરે, વન નેશન વન રેશન કાર્ડ, વન સન વન નેશન વન વર્લ્ડ, વન સન વન ગ્રીડ. તો કે આ એક યુનિફોર્મિટીની વાત છે. તો વન નેશન વન ફર્ટિલાઇઝરનો ઉદ્દેશ્ય શું કે ભાઈ આખા ભારત દેશની અંદર એક જ નામથી ખાતરનું વેચાણ થાય કે જેથી કરીને સ્પર્ધા તે વધુ સારી રીતે થઈ શકે અને લોકો ભારતમાં બનેલું ખાતરનો ઉપયોગ કરતા થાય, જેને કારણે ભારતના લોકોને, ભારતના ખેડૂતોને અને ભારતને વિદેશી ખાતર ઉપર વધારે નિર્ભર ન રહેવું પડે. તમને લોકોને ખ્યાલ હશે કે ભાઈ અત્યારે ભારત જે પણ ખાતરનો ઉપયોગ કરે છે, ખાતર આપણે વિદેશમાંથી મગાવીએ છીએ અને ખાસ ભારતના ખાતરનો એક મુખ્ય સોર્સ કયો દેશ છે તો કે રશિયા છે. રૂસ ભારતનું એક મિત્ર રાષ્ટ્ર. અને આના કારણે ભારતની ઘણી બધી નાણાકીય સંપત્તિ, ઘણા બધા આપણે રૂપિયા ક્યાં આપવા પડે છે? રશિયાને આપવા પડે છે. અને ભારત કૃષિ પ્રધાન દેશ છે. હાલની તારીખે પણ ભારતની 60% વસ્તી ગામડામાં વસે છે અને કૃષિ ઉપર આધારિત છે. તો ખાસ કરીને ખાતર પરને આપણે નિર્ભરતા ઘટાડી દઈએ વિદેશ ઉપર અને આપણે આત્મનિર્ભર બનીએ એવા ઉદ્દેશ્યથી ભારત સરકારે વન નેશન વન ફર્ટિલાઇઝર યોજના લોન્ચ કરી છે, જેનું નામ શું છે તો કે પ્રધાનમંત્રી ભારતીય જન ઉર્વરક પરિયોજના, જેનું ટૂંકું નામ છે PMBJP. પ્રધાનમંત્રી ભારતીય જન ઉર્વરક પરિયોજના. ઉર્વરક એટલે શું? એક પ્રકાર હિન્દી શબ્દ છે. ઉર્વરકનો ગુજરાતી થાય ખાતર. હવે આ યોજના 2022માં લોન્ચ કરવામાં આવી, જે અંતર્ગત ખાતરનું ઉત્પાદન કરનારી કોઈ પણ કંપની છે એણે એના ખાતરની નામ આગળ ભારત શબ્દ લગાડવો જરૂરી બની જશે. જેમ કે ભારત યુરિયા, ભારત ડીએપી, ડીએપી એટલે ડાય એમોનિયમ ફોસ્ફેટ, ભારત એમઓપી એટલે કે મ્યુરિએટ ઓફ પોટાશ અને ભારત એનપીકે એટલે કે નાઇટ્રોજન, ફોસ્ફરસ એન્ડ પોટાશિયમ. એટલે કે ભારત નામનું એક યુનિક નામ મળી ગયું દરેક ખાતરને. તો એટલા માટે આ યોજનાને શું નામ આપ્યું? વન નેશન વન ફર્ટિલાઇઝર. હવે આ યોજના અંતર્ગત કોઈ પણ કંપની, ધારો કે તમારે પોતાને કોઈ ખાતરની કંપની છે, તમારા કોઈ પરિવારજનોને કોઈ ખાતરની કંપની છે, તો એક ખાતર યુરિયા ખાતર બનાવે, એનપીકે ખાતર બનાવે, તમારી પોતાની કંપનીનું કંઈક નામ હોય, ભલે હોય, કોઈ વાંધો નથી, પણ એનું જે પેકિંગ થતું હોય એ પેકિંગના 1/3 ભાગની અંદર તમારે તમારી કંપનીનું નામ લગાડવાનું રહેશે. જ્યારે અહીંયા ઉપરનો જે ભાગ છે, જેને આપણે 2/3 ભાગ કહેતા હોઈએ, એમાં એક યુનિફાઈડ ડિઝાઇન સાથે આવી રીતે જ નામ કે ભારતીય જન ઉર્વરક પરિયોજના ભારત યુરિયા. આ ભારત યુરિયા ખાતરનું પેકેટ છે એટલે ભારત યુરિયા. એનપીકે ખાતરનું પેકેટ હોય તો ભારત એનપીકે. આ પ્રકારની યુનિફોર્મિટી લાવવામાં આવી છે PMBJP યોજના અંતર્ગત. ખાસ આ યોજનાનું ટૂંકું નામ પણ આપણે યાદ રાખવું પડશે અને પરીક્ષામાં આ યોજના પૂછાવાની સંભાવના ખૂબ વધારે છે. સાથે આપણે જોઈએ એક સિંગલ આપણા માટે ફેક્ટ યાદ રાખવા જેવો કે ભાઈ વન નેશન વન ફર્ટિલાઇઝર યોજના છે એ માટેનું નોડલ મંત્રાલય કયું હશે? તો બટ ઓબ્વિયસ વસ્તુ છે કે મિનિસ્ટ્રી ઓફ કેમિકલ એન્ડ ફર્ટિલાઇઝર, રસાયણ અને ખાતર મંત્રાલય આ યોજના માટેનું નોડલ મંત્રાલય હશે. તો હું આશા રાખું કે તમને આખી યોજના વ્યવસ્થિત રીતે સમજાઈ ગઈ હશે. બીજી પણ આવી યોજનાઓ જોવા માટે તમે આ લેક્ચરના ડિસ્ક્રિપ્શન બોક્સમાં રહેલું જે પ્લેલિસ્ટ છે યોજનાઓનું, તમે એને ફોલો કરો. તમને દરેક યોજના વિશે ખૂબ જ મહત્વની માહિતી નાના વિડીયોમાં જાણવા મળશે. તો ફરી પાછા આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભેગા થઈએ. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.